વડોદરાની MS યુનિવર્સિટી ખાતે 5 દિવસીય ટ્રાફિક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને સંભવ ઇનિશિયેટિવના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સયાજીગંજ સ્થિત ટ્રાફિક વિભાગની કચેરીથી ટ્રાફિક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। MS યુનિવર્સિટીના સંભવ NGO દ્વારા એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોની જાણકારી મળે। આવતા દિવસોમાં દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે, લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે ઘરેથી જવાના છે, તો અને આનંદનો તહેવાર છે, તો આ તહેવારમાં કોઈ આનંદનો તહેવાર કોઈ અકસ્માતના લીધે થઈ અને દુઃખદાયક ન બની જાય, એ પરિવારને પીડિતોને કંઈ એવી કંઈ ન થાય ટ્રાફિકને લીધે થઈને, અકસ્માતને લીધે થઈને, એના માટે એક જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે। એક સપ્તાહ સુધી અમે આ કાર્યક્રમ કરવાના છીએ યુનિવર્સિટીની સાથે રહીને, અને લોકો પોતાનો તહેવાર જે છે એ બહુ આનંદ ઉલ્લાસથી ઉજવે અને કોઈ પણ વ્યક્તિને અકસ્માત ન થાય। આજરોજ વડોદરા ટ્રાફિક પોલીસ અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા રેલીનું આયોજન કર્યું છે, જે એક 5 દિવસીય ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન, જે ટ્રાફિકના નિયમો છે એને લઈને જનજાગૃતિ અભિયાન MS યુનિવર્સિટી ખાતે ચાલુ કરવામાં આવશે। એના અંતર્ગત આજે એનું ઉદ્ઘાટન રેલી સ્વરૂપે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વડોદરા ટ્રાફિક પોલીસ સાથે મળીને સંભવ ઇનિશિયેટિવ દ્વારા કરવામાં આવેલું છે।